દામિની અહીંયા આવ ને. અરે જરા જલ્દી ચાલ. હા જીજાજી. બેસ તો ખરા. કામ હતું. કામ હોય તો જ કહું ને. જો ને આ સમજ નથી પડતી કે આ ફોટો મારામાં ક્યાંથી આવ્યો હશે. જો ને જરા જો. બસ 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 આ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. તારો જ છે ને આ? કાલે તું તારી ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. બહુ વાતચીત લાંબી ચાલી તમારા લોકોની. તમે મારો પીછો કરતા હતા. પીછો કર્યો નહોતો પણ મન થયું કે લાવને જોઈ આવું. હા, તારી બેનપણી કેવી છે, શું છે શું નહીં, એટલે ગયો હતો. જીજાજી પ્લીઝ પ્લીઝ જો સમજવાની કોશિશ કર અને હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળ. મને બધી જ ખબર પડી ગઈ છે. શું કઈ પ્રોબ્લેમ આવે છે? જીજાજી બેનનું તો વિચાર કરો. હા તો એનો વિચાર કરી લીધો ને. હા તું મારી વાત નહીં માને ને તો તકલીફ તમને જ પડવાની છે. તમારું છે કોઈ નથી ને? હા તારી બેનને ડિવોર્સ આપી દઈશ, આ ઘરમાંથી કાઢી મૂકીશ તો શું થશે? ના એવું નહીં કરતા. તો પછી? હા એટલા માટે તો કહું છું. જીજાજી એટલા માટે તો કહું છું તને કે જો મારી સાથે સંબંધ સારો રાખીશ ને તો આ ઘરમાં ટકી શકીશ, લાંબો સમય રહી શકીશ. બાકી ખબર નહીં તારું શું થશે. આદિ. હા શું થયું? અરે કઈ નહીં. જો ને કહેતી હતી કે કઈ બહાર જવું છે, તમે મને મૂકી જશો? પણ એનો ચહેરો જોઈને એવું નથી લાગતું કે એ કઈ ખુશ હોય ને કઈ વાત કરવા આવી હોય. અરે ચહેરો તો ગમે તે બોલતો હોય, તારો ચહેરો કોઈ દિવસ સારો હોય છે નહીં ને? છતાં પણ હું સમજી જાઉં છું. તારા ચહેરા જોઈને મને એમ થાય કે કઈ કામ હશે, પણ કામ ના હોય, ગુસ્સો હોય. જવું હતું પણ હવે નથી જવું. એકચ્યુઅલી મારે ઘરે થોડું કામ છે ને તો હું એ પતાવીશ. અરે ના ના, એ ના થોડી પાડે છે. તું ના પાડે છે? ના નથી પાડતી, પણ અત્યારે જરૂરી ના હોય ને તો કાલે જઈ આવજે. અરે કાલે શું કામ? અરે એને જરૂરી કામ હોય તો જ તે મને કહેવા માટે આવી હોય ને. મેં પણ ના પાડી હતી એટલા માટે મોઢું બગડી ગયું એનું. એને એમ થયું કે આ ઘરમાં તો કોઈ મારું માનતા જ નથી. અરે બાબા, પણ ન જવું હોય તો ના. અરે હું તો મસ્તી. દીદી મેં વિચાર્યું હતું કે ફરવા જઈએ હું, તું અને જીજાજી, અને જીજાજીએ ના પાડીને એટલે મારું મૂડ નથી. સાચું બોલ, સાચું બોલ. ખોટું બોલે છે તું. છોડો ને આદિ, તમે તો બસ કોઈની પાછળ પડી જાવ ને એટલી વાર હોય. શું હેરાન કર્યા કરો છો બિચારીને? કઈ હેરાન નથી નથી જવું ને? હા તો કઈ નહીં, જા તું અંદર. અરે બેસવા દે ને, શું હવે ઘરમાં અંદર કરવાની એકલી? તમે તો પણ તમે છે ને એને જાજી મસ્તી નહીં કરતા. જો અરે પણ શું જોવું? હા જોયું તો ખરા મેં. અને શું તકલીફ શું છે તને? મને કાંઈ તકલીફ નથી, કામ હતું તો અહીંયા આવી. તમે તો પણ બહુ ગુસ્સો કરો છો આજકાલ. મેં ગુસ્સો જ નથી કર્યો. મેં ક્યારે તારા પર ગુસ્સો કર્યો? નહીં. નહીં કે નહીં તો પછી હવે એ જ કહેવાનું હોય પછી શું? હું તો વિચારતો હતો કે ચાલો આપણે ફરવા જઈએ. તું હું તો દામિની. હા મમ્મી. મમ્મી નહીં આવે. મમ્મી જશે મંદિર. ક્યાં જશે? મંદિર. પણ ભલે ને આવતા હોય સાથે, આપણે બધા મળીને જઈશું. અને આપણે બધા મંદિરે જઈએ તો શું વાંધો છે? વાંધો કઈ નથી. તો પછી પણ મેં તો પહેલા એવું જ વિચાર્યું હતું કે તું ને હું જ કઈ બહાર જઈએ. ઘણા સમયથી આપણે બંને એકલા કઈ ગયા નથી તો તને પણ એમ થતું હશે કે જો ને આ તો એના કામમાંથી મને કોઈ દિવસ સમય જ નથી આપતા. હા સાચે તમે આટલું બધું વિચારો છો મારા વિશે? વિચારું જ ને. તારા માટે ન વિચારું તો કોના માટે વિચારું? બોલો. અને એક હું છું, પાછળથી કેવું કેવું વિચારતી હોય, ક્યારેક તો ગાળો દેવાનું મન થાય. થાય જ ને. પણ આમ દીધી નથી, ક્યારેય દીધી નથી, ખાલી વિચાર આવતો હોય. હા તો સારું. આ વિચારને વિચારમાં જ રહેવા દેજે. વિચારને અમલ પર ન લાવતી. અને મને થયું કે દામિની એટલા માટે સાથે લઈએ કે તને એવું ન લાગે કે મારી બેન આ ઘરમાં છે છતાં એમને આપણે બહાર લઈને ન ગયા. બાકી મને એમ હતું કે આપણે બે જ જઈએ. આ દામિની સાથે નથી લઈ જવી. સારું, હવે આપણે બંને જઈશું. ઓકે ઓકે. ચા મળશે? પાક્કું પીવી જ પડશે ને?
હા હા તો મળશે ને, તમે જઈને ચા બનાવો, આપણે બંને ચા પીશું. હું બનાવવાની વાત નતો કરતો, મને ચા પીવી છે એટલે ચા મળશે એમ પૂછતો હતો. પણ મને પણ પીવી છે તો હું તમને કહું છું. ચા ન પીવાય, વધારે ચા પીવાથી શરીરને નુકસાન થાય. જ્યાં તારું કામ પતાવ નથી જવું. તો બેસ. મમ્મી, હા તમે બોલાવી કઈ કામ હતું? હા કામ હતું, પણ મીરા એ કામની વાત પછી કરીશ. હું તને શું કહું છું કે આ રજાના દિવસો આવે છે તો તમે લોકો ક્યાંક ફરવા જવા માટેની ટિકિટ બુક કરાવી લ્યો ને. મમ્મી, પહેલા જવું જ હતું. હું ને તમારા દીકરા હમણાં એ જ વાત કરતા હતા, પણ હવે આ દામિનીને લઈને જવી પડે ને, અને દામિની ના પાડે તો મને એમ થાય કે એકલી મૂકીને જવી એના કરતાં ન જવું વધારે બેટર. પણ એમાં શું વળી ભારે પડે છે તમને? અને એકની એક સાડી છે મારા દીકરાની, તો સાડી શું કામ ના પાડે? એ વાત તો સાચી છે મમ્મી તમારી, સાડી શું કામ ના પાડે, પણ જોઈએ ચાલો ને જઈ આવીશું. તો મને એવું લાગે છે કે દામિનીના લગ્ન કરી દઈએ ને પછી તમે બંને કપલો જઈ આવશો. એટલો સમય થઈ જશે તમને બંને જવામાં. દામિનીના લગ્નને તો કેટલી વાર છે મમ્મી. સારો છોકરો ગોતીએ, સારો છોકરો મળી જાય પછી કંઈક આગળ વાત વધે ને. હવે તું એની ચિંતા છોડી દે ને. કેમ? શું કેમ? મેં તને એ જ વાત કરવા માટે બોલાવી હતી. હા પણ કઈ વાત મમ્મી? એ જ કે દામિનીના હાથ આપણે પીળા કરી દઈએ. અરે એના માટે મેં એકદમ સરસ ઠેકાણું ગોઈતું છે. જો તું કહે ને તો. સારું ને મમ્મી, કોણ છે? હું ઓળખું છું એને. તું કદાચ ઓળખતી હોય કે ન ઓળખતી હોય, પણ પ્રસંગમાં તો બધા ભેગા થતા હોય એટલે કદાચ ન પણ ધ્યાનમાં હોય તને. પણ મારા પેલા કાકાના દીકરાની દીકરી છે ને, એનો દીકરો છે. પણ બેટા એ છોકરો એટલે છોકરો છે હો, એટલો ભણેલો ગણેલો અને વેલ સેટલ છે. મને લાગે છે ને કે દામિનીને ગમી જ જશે. મમ્મી, બીજો તો કંઈ વાંધો નથી, પણ એ લોકો સાથે વાત કરવી પડશે કે મારી બેન માવતર વગરની છે. મારો મતલબ છે ક્યાંય જાવરો આવરો ન થાય ને લગ્ન પછી. ક્યારેક મારી પાસે આવે તો ઠીક, બાકી એ લોકોને દીકરીની જેમ સાચવવી પડશે. જો એ લોકો હા પાડતા હોય તો આગળ વાત વધારીએ. હજી તો મને નજરમાં આવ્યો છે છોકરો. જો તું કહેતી હોય ને તો વાતને આગળ વધારો. અને બેટા એકદમ સરસ ઘર છે, એના મમ્મી એના પપ્પા બધા ગુડ છે. અને તને ખબર છે આપણા સમાજમાં જે મોટા મોટા પ્રસંગો થાય ને બધો ખર્ચો એ લોકોનો હોય છે. સારું, જો પીઢ માણસો હોય ને તો વાંધો ના આવે. કાલ સવારે આપણી દીકરી એમના ઘરે જઈને દુઃખી ન થાય. મને તો સારું મળી ગયું. ભગવાનની દયા છે કે તમે અને આદિત્ય મારું બહુ જ ધ્યાન રાખો છો. પણ હવે દામિનીના નસીબમાં શું લખ્યું છે ને એ તો ભવિષ્યમાં ખબર પડે. મીરા, એક વાત કહું, જો તને ખોટું ન લાગે ને તો દામિનીના લગ્ન તો આપણે કરાવી દઈએ, પણ એનું કન્યાદાન કરવાનો મને મોકો મળશે? મમ્મી, મળે જ ને. કેવો સવાલ કરો છો તમે? તમે જ તો છો જેણે મારા મમ્મી પપ્પાના ગયા પછી અમને લોકોને સાચવ્યા. ક્યારેય સાસુપણું નથી બતાવ્યું. હર હંમેશા મારા મમ્મીની જેમ મને પ્રેમ કર્યો છે. મમ્મી, તમે દામિનીને ન સાચવ્યું હતું તો ખબર નહીં કે મારી બેન ક્યાં ભટકતી હોત. મીરા, મને એવું લાગે છે કે બટરના ભાવ ઓછા નથી થઈ ગયા ને માર્કેટમાં? બટર ના પાવ? હા. શું કહો છો મમ્મી તમે? ખાલી તમે કન્યાદાનની વાત કરો છો ને વળી બટરમાં આવી ગયા. અરે પણ તું આટલા બધા બટર ચોપડીને મારા વખાણ કરે છે ને એટલે. હવે બેટા માનવતાની દ્રષ્ટિએ જો આપણે માનવી ન બનીએ અને આપણે બીજાને કામ ન આવીએ તો પછી આપણી માણસાઈ ન કહેવાય. એ વાત તો સાચી છે તમારી. મમ્મી, ટેન્શન ન લો, હું માખણ નથી લગાવતી, સાચું જ કહી રહી છું. ચલો હવે બધી વાત છોડો ને મને એ કહો કે જમવાનું શું બનાવું? હા, મને નથી ખબર શું બનાવવું છે. હર રોજ એક જ વાત હોય, મને નથી ખબર. મમ્મી, આ મને નથી ખબર એ રેસીપી શું હશે? મારે એ શીખીને બનાવી છે કે મને નથી ખબર. એવું તો કઈ રેસીપી આવતી હશે તો પછી કયો ને કે શું બનાવું? તે કામ કર ને, તું દામિની અને આદિ ત્રણેય જણ હોટલમાં જમી આવો. અને તમે? અરે હું મગની ખીચડી બનાવીને ખાઈ લઈશ. હવે ડોસ્યું ને બીજું હું ખાવાનું હોય ને. મમ્મી, સારું એવું કંઈક કરીશું. અત્યારે હું જાઉં?
હા જા. અને આ લોકોને વાત કરવાનું નહીં ભૂલતા માંગાની. હા બેટા, હું વાત કરી લઈશ. સારું સમજાતું નથી કે કરવું શું. અમારી સાળી કોઈ વાતે સમજતી નથી. જ્યારે જુઓ ત્યારે નાટક કરે છે. પણ આ વખતે હવે હું એને બતાવી દઈશ. મારા ઘરમાં આશરો આપ્યો છે ને, તું પણ જો. મીરા, અહીંયા જ આવતી હતી. બોલ. શું છે? જો જોઉં છું. મારી વાત સાંભળ પહેલા, પછી જો. બોલો. તને નથી લાગતું કે દામિની આ ઘરમાં બરાબર નથી રહેતી? કેમ? શું કર્યું દામિનીએ? અરે અવારનવાર બહાર જાય છે. અને શું સાચું કહી રહ્યો છું? હા પણ બહાર જતી હોય તો શું થઈ ગયું આદિ? એની ફ્રેન્ડને મળવા જાય છે ને. બિચારી આખો દિવસ ઘરમાં બોરિંગ થઈ જતી હોય અને આપણને મન ખુલીને વાત ન કરી શકતી હોય તો ફ્રેન્ડ પાસે જતી હોય. કોઈ ફ્રેન્ડ નથી, બોયફ્રેન્ડ છે એનો. શું? હા. અને જો મારા ઘરમાં છે ને આ બધું મને પસંદ નથી. પ્લીઝ દામિનીને સમજાવો જશું તો કદાચ કાલ સવારે ભાગી જશે તો નામ તો તારું જ ખરાબ થશે ને. જરાક તો વિચાર કર. એવું કઈ એની નહીં. બધી જવાબદારી તારા માથે છે, આપણા માથે છે. તારા મમ્મી પપ્પા તો છે નહીં, તો વડીલ તરીકે, મોટા તરીકે આપણે એને સમજાવવી જોઈએ, સારી શિખામણ આપવી જોઈએ. અને એ તો કઈ વાત સાંભળવા તૈયાર જ નથી. પણ એવું ક્યાં નક્કી છે કે એનો બોયફ્રેન્ડ જ હોય? બની શકે ને કે સારો ફ્રેન્ડ હોય. જો હવે ખોટા આરોપ ન નાખો મારી બેન ઉપર. મને વિશ્વાસ છે કે એ આવું ક્યારેય ન કરી શકે. તારો વિશ્વાસ ખોટો છે. એટલે હું સાચું કહું છું. એના માટે આપણે જલ્દી મતલબમાં કઈ રસ્તો કરવો જોઈએ, કાં પછી એને કહે કે એકલી રહે. ના, હું એને એકલી રહેવા નહીં મોકલી શકું. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે જોઈ વિચારી જાણી અને એને અહીંયા બોલાવજો, પછી અધવચ્ચે ધક્કો નહીં મારતા. આ વસ્તુ ખોટી કહેવાય. હું એને ક્યાંય નહીં મોકલું. મેં હંમેશા એના સારા માટે જ વિચાર્યું છે અને એટલા માટે જ એક વાત છુપાવીને પણ રાખી જ તારાથી. તને ખબર છે? શું કહેશો મને? હા જોવું છે ને તારે? જો તારી બેન આ કોઈ છોકરાને મળે છે, ખબર નહીં કોણ છે. એકવાર નહીં, મેં ઘણી વાર જોયા છે આ બંનેને સાથે. છતાં પણ મને થયું કે એની સાથે વાત કરું. એટલે હું હંમેશા એને સમજાવવાની કોશિશ કરતો હતો, વાત કરતો હતો પ્રેમથી. તારા સુધી આ વાત પહોંચાડવા જ નહોતો માગતો, પણ એ સમજતી નહોતી. ભલે હોય, મને કોઈ વાંધો નથી. હું દામિનીને પૂછી લઈશ, એ છોકરાને મળી લઈશ અને જો છોકરો સારો હશે ને તો આપણે એના લગ્ન કરાવી દઈશું. તમને શું વાંધો છે? કેવી વાત કરે છે તું? સારું વિચારે છે, હા, બહુ સારું વિચારે છે. થેન્ક યુ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. તને ખબર છે? શું? અવારનવાર હા સીડી પર, રસોડામાં કે પછી કોઈ ના હોય ત્યારે તારી બેન મારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. શું? હા, મારો હાથ પકડી લે છે. અને આદિ, હવે તમે તમારી લિમિટ્સને ક્રોસ કરો છો. હું એટલા માટે તારી સાથે વાત કરવા માંગતો હતો કે તું મને સમજ. હું એને સમજાવીને થાકી ગયો અને આ ઘરમાંથી એટલા માટે જ કાઢવા માંગુ છું કે આપણા બંને વચ્ચે ઝઘડો કરાવશે. કાલ સવારે કંઈ થશે ને તો નામ તો મારું જ આવશે ને, છોકરીનું નામ તો કોઈ દિવસ આવે નહીં. તમે સાચું બોલી રહ્યા છો? સાવ સાચું બોલું છું. હું સાચું કહી રહ્યો છું. અને તારી બેન ખબર નહીં કહે છે કે જીજાજી એમાં શું થઈ ગયું. અને બેન તો આ ઘરમાં છે જ અને હું પણ રહું જ છું ને, તો તમને શું વાંધો છે? ક્યાં છે દામિની? દામિની, શરમ જેવી જાત નથી. તમે સાચું બોલી રહ્યા છો ને? હું સાચું જ કહી રહ્યો છું. એણે બહુ ખોટું કર્યું છે મારી સાથે. તે દિવસે પરાણે મને બહાર લઈ જતી હતી. શું કરે છે તું? આ શું શરમ નથી આવતી તને? તું શું કરે છે? આ શું કરે છે તું? આ બંધાવ તમે. અરે હાથ ઉપર આવી રીતે. શું થયું? શું થયું એમ મને પૂછે છે તું? તું શું કરે છે આ ઘરમાં? કહીશ મને? મેં બધી જ વાત જણાવી દીધી છે. મારાથી ન રહેવાયું. અને કઈ વાત જણાવી છે તમે? એ જ જે આપણી વચ્ચે અવારનવાર થતી હતી. તને મને નહોતું ગમતું અને તને ગમતું હતું, એટલે મેં મારાથી મતલબ બધું સાચું કહેવાય ગયું. શું કીધું જીજુ? તારા કાળા ચિઠ્ઠા ખોલ્યા છે મારી સામે. બેનપણીના નામ પર બોયફ્રેન્ડને મળવા જાય છે. ચલ છોડ, કદાચ એ વ્યક્તિ સારો હોય ને તો હું લગ્ન પણ કરાવી દેત. પણ આ તારા જીજાજી સાથે તું શું કરી રહી છે? હા, સગી બેનનું ઘર ભાંગવા નીકળી છે. નાખ્યો ને આરોપ. મને ખબર જ હતી.
કે તું એમને ખોટા સાબિત કરવા માટે કંઈ પણ બોલીશ. તમે ચિંતા ન કરો, મને ખબર પડી ગઈ છે કે કોનો દોષ છે. દીદી છોડ મારો હાથ. અને પ્લીઝ તું મને બેન નહીં કહેતી, હા? મારા માટે તું મરી ગઈ છે દામિની. એ લવર છે ને તારો, જા નીકળ. હર હંમેશા હવે એની પાસે રહેજે, લગ્ન કરજે, ભાગી જજે, ગમે તે કર. ભૂલ તો મારી જ હતી, ભૂલ તો મારી જ હતી કે મેં સાપને દૂધ પાયું. મારા જ ઘરમાં આવીને મારું ઘર ભાંગી નાખ્યું. તને વિશ્વાસ નથી ને મારા પર? છોડ. તને વિશ્વાસ નથી ને મારા પર? નથી, મને તારા પર વિશ્વાસ નથી. બાર ફ્રેન્ડ્સના નામ પર તું તારા બોયફ્રેન્ડને મળવા જાય છે. હું માનું છું ચાલ કે એ મારી ભૂલ હશે, પણ પછીની વાત તદ્દન ખોટી છે. મારું કોઈ વાંક નથી. તું સમજવાની કોશિશ કરતી હતી. અરે કઈ બેન હોય કે જે બધી વાત ન જણાવે? સીધી વાત છે, અત્યારના સમયમાં દરેક બહેનોને બધી વાતોની ખબર જ હોય છે. દીદી હું તને કહેવાની જ હતી, પણ ક્યારે? મારે થોડા સમયની જરૂર હતી. જ્યાં સુધી હું એના જાસામાં ના આવી જાઉં ત્યારે. હા, એક દિવસ એવો ઉગત ને કે તારા જીજાજી તારી બધી વાત માની લે, તું કે તેમ કરવા માંડત, ત્યારે તું મારી પાસે આવત અને મને બધી જ વાત કરત, અને છેલ્લે ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકત. શું બોલે છે તું? એટલી નીચ લાગુ છું તને કે મારી જ બેનનું ઘર ભંગાવ, મારા જીજાજી પર નજર નાખું? તો કઈ હરકત સારી કરી છે બતાવ ને મને. કઈ હરકત એવી કરી છે કે હું તારી વાતમાં વિશ્વાસ કરી લઉં? શરમ ન આવી તને? અરે કદાચ આમની ભૂલ હોય ને તો પણ તારે આવીને મને કેવું જોઈતું હતું એક વખત. જો સીધી એવી એક જ વાત કરું છું દામિની, તું જા આ ઘરમાંથી. હા આજ પછી તું આ ઘરમાં નહીં રહે, હા પણ અને જો તું આ ઘરમાં રહીશ ને તો હું નહીં રહું. હું બજારમાં જઈને આવું ને ત્યાં સુધી હા આ ઘરમાંથી નીકળી જવી જોઈએ. મીરા, દામિની, મીરા, હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.